ચાલો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મેળીમાં. કેમ છો બધા? મજામાં જ છો? સવારના વાગ્યા છે 7 ને બધાને શુભ સવાર. ને ચાલો ચા નાસ્તો કરવા માટે જો ચા થઈ ગઈ છે ને દેવીશા માટે ખાલી 2 રોટલી કરી છે. તો ચાલો બધા તમે નાસ્તો કરવા માટે. હજી દેવીશા બેન ને બા બે સૂતા છે. દેવીશા બેન ને બા બે સૂતા છે. તો ચાલો નાસ્તો કરવા માટે. તમે બધાએ સવારમાં નાસ્તો કરી લીધો છે. હું કાંઈ નાસ્તો કરતી નથી ને હું સવારમાં ખાલી ગરમ પાણી જ પીવું છું. ને બા માટે જો ગરમા ગરમ ચા તૈયાર છે, જોઈ લો. હજી એક વખત થોડી વાર મેકી દઉં. હજી બા ઉઠ્યા નથી, એટલે ઉઠે એટલે ચા આપી દઈએ આપણે બાને. એટલે એવું છે. ચાલો તમે બધા નાસ્તો કરવા માટે. ને અત્યારમાં છે ને મીઠા વગરની રોટલી કરીએ, ભાખરી ન કરીએ. ભાખરીમાં મોણ નાખવાનું હોય તો પાછું શરીર વધી જાય. એટલે હવે મારી આરોડ છે ને બાને મેં ચાલુ કર્યું છે તેલ વગરનું જ ખાવાનું, તેલ વાળું ખાવાનું જ નહીં. રોટલીના લોટમાં હું તેલ નથી નાખતી ને મીઠું નથી નાખતી. તો તમે લોકો નાખો છો કે નહીં કોમેન્ટમાં જરૂરથી મને કહેજો. ને જો વાસણ પડ્યા છે ઉટકવાના બાકી. આગળ પેલા ચા પાણી પાઈ દે છે એટલે મમ્મી કહે બા કે અત્યારમાં ઓલું કહેવત છે ને, ઓલું ખવડાવી પીવડાવી પછી બકરો હલાલ કરવાનો એમ, એની જેમ. એટલે કહેવાય ને કે છે ને એને જમાડીને ચા પાણી પાઈને પછી એમ કહેવાનું કે હાલો થોડું થોડું કરાવવું હોય. એટલે જો કે એને ખબર પડી જ જાય. હું કરાવવાનું કઈ કહેતી નથી, પણ આ તો કહું છું, તમે લોકો સમજી જ ગયા છો. મમ્મી દેવીશા બેન જાગી ગયા કેમ? લે હાલ બા કે જો ઊંઘ આવે. 7 વાગી ગયા ને તોય કે ઊંઘ આવે. તો જો રોટલી થઈ ગઈ છે સરસ મજાની. ને કાલે એક બેનનો સરસ મજાનો કોમેન્ટ હતો કે રાજેશ્વરી બેન તમે તેલ લઈ દેવીશા માટે છે ને રોટલીમાં ઘી ચોપડો. ઘી એટલા માટે છે ને આજથી હવે થોડું થોડું ઘી ચોપડવાનું દેવીશા બેનને ચાલુ કર્યું છે. આપણે હવે જોઈએ દેવીશા બેનને જગાડીએ ને ચા પીવું હોય તો ચાલો. ને જો આમાં છે ને મારું ગરમ પાણી થઈ ગયું છે. જો મારું ગરમ પાણી થઈ ગયું છે એટલે હું તો પેલા ગરમ પાણી જ પીશ, બાકી કઈ આપણે પીશું નહીં. એટલે એવું છે બધું. આજ બપોરે કઈ રસોઈ બનાવવાની નથી, બેસી જવાનું છે કામે. તો જો બપોરે રસોઈ બનાવીને જમશું તો કઈ કામ થશે નહીં. એટલે એવું છે બધું. એટલે બપોરે કઈ બનાવવાનું નહીં તો જ તે તમારાથી કામ થાય, નતર કામ થાય નહીં. સમજાય ગયું? એટલે એવું બધું છે. ચાલો દેવીશા બેન ના ગાંઠિયા નથી દેવા કા મમ્મી? ગાંઠિયા દેવું ને બેન બાને હે? ઓલા ફાફડીના ગાંઠિયા આવે ને ઈ છે, કઈ ખાતી નથી દેવીશા હવે. અને તો એને 2-3 જરી કમથા દઉં નાસ્તાવા જરી ગમતા. હું તો કઈ ખાતી છે નહીં ને આ તેલ વગર ના આવે એટલે એને દઈએ તો એક પડી એને છે ને અઠવાડિયું હાલે દેવીશા બેન ઘડીક ઘડીક. બાકી ઘરમાં નાનું છોકરું હોય ને તો અમારે બા એનું જે કાંઈ વધુ ઘટું હોય ને બા ખાઈ જાય. નાખી ન દે એમ કે નાખી નહીં દેવાનું એમ. તો ચાલો રોટલી ને ચા ને બધું થઈ ગયું છે. આપણે મેકી દઈએ બહાર, ત્યાં આગળ બા આવી જશે. અને અમારા દેવીશા બેન જો હજી ઢબે છે. એમાં દેવીશા બેન ને નાનો નાનો પંખો કરી દેવો પછી તો જ એને ઊંઘ આવે ને. તો ઊંઘ. ગુડ મોર્નિંગ દેવીશા. ગુડ મોર્નિંગ બચ્ચું. આમ છેડ હુતી હોય દેવીશા બેન તો આડી ફરી 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 ફરીને આયા છેડ વહી આવે. બોલો દેવીશા બેન ગુડ મોર્નિંગ. મારો દીકલો એ મારી પપુડો ગુડ મોર્નિંગ. જો આ લ્યો મારવા માંડ્યો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. થોડી વાલી વાલી કવા દો. જો ખાતો થયો, જો ખાતો થયો. ઊંઘ હોય તે હાલો. નિશાળે નથી જવાનું? નિશાળે જવાનું. ચાલો નિશાળે જવાનું જ ને. ચાલો ગુડ મોર્નિંગ. હશે હાલો, હશે હશે હશે. ખાતો બહુ થવા મળે. જો ગુડ મોર્નિંગ દેવીશા બેન. થઈ ગયા છે
આપણે બાને જય માતાજી કહીએ. જય માતાજી. જય માતાજી, જય મેલડીમાં. સોનાઈ તો જો ઊંધા બેઠા, તડકો આવે છે આ બાજુ. પણ નથી મજા તો. હા, જય માતાજી, જય મેલડીમાં. જય માતાજી. મોઢા પહોંચી ગયા છે ને. કેમ હોજી ગયું છે મોઢું? કોને ખબર છે? જો બાનું કાંઈક મોઢું હોજી ગયું, બાને મજા નથી લાગતી, આયકું બાયકું બધું હોજી ગયું છે. આમ નથી મજા. 2 દિવસ. હવે દવાખાને દાખલ થઈ જવાનું મારે. શું થાય છે પણ એ તો કયો? પણ કાંઈ મગજ જ આ બધું દુખ્યા કરે. ઠંડા જ થઈ જશે. લાવ માથામાં તેલ લાવી દો. એ માથામાં તેલ બેન ન નાખે કાંઈ. હે? માથામાં તેલ બેન ન નાખે. ચાલો ચા નાસ્તો કરવા માટે ને નાઈ ધોઈ લીધું. તમારે લાતું બેન ને ખોયો ગમે વાલી વાલી કહી લઈએ. એટલે પછી આપણને મારે. કાને થોડી પ્રેમ કહી દીધું. પછી મારે છે એમ બધાને. જય શ્રી કૃષ્ણ કહ્યું, ગુડ મોર્નિંગ કહ્યું. જય શ્રી કૃષ્ણ. નીતાએ જવાનું છે કે અમારે નીતાએ જવાનું જય શ્રી કૃષ્ણ. આ પપ્પાને જે કરો, આ પપ્પાને જે કરો, આમાં મમ્મ કરો, બસ કરો. ઉતા ઉતા જે કહેવાનું. પપ્પાને કરો. જો પેટ પાતાળ વયું ગયું છે. જો ચાલો દિનસા બેન માટે મેં ઓટલી કઈ નાખી છે નાની નાની હાલો રોટી પપ્પાને જે ખાવાની ને. કરો, પપ્પાને દીકો કરો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મય વાઘુ ચોખ્ખું છે જો. હા, વાગલા જેવું ચોખ્ખું ઉઠ્યું. નાનું નાનું છોકરું છે. નાનું નાનું બહુ તોફાની જો હું છે ને જોયું મને આ રડવું હુરાવે છે ભાઈ. હા. જિંદગી છે. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. પપ્પાને જે કર્યો, પપ્પાને દીકો કરી જય દો. શ્રી કૃષ્ણ કરો હાલો. જે કરી દો ખાલી. મેરી માને જય શ્રી કૃષ્ણ કહ્યો, માતાજીને જય શ્રી કૃષ્ણ કહ્યો. એમ હાલો જે કહ્યો. જે કયો. જો કરે મારો દીકરો જે કયો બાદ. માને તે કરશે જ તે. ઉઠીને જે કહેવાનું કાલ કઈ મેરડી બધું માને. ભગવાન ઉઠાવતી હતી ને ઘા કરવા પછી પાછા મેકી દીધા એને. ઉઠીને છે ને મેરડી માને જે કહેવાનું, માતાજીને જે કહેવાનું. શું કરવાનું? આપણા ભગવાન છે જે. બીજું કોઈ નથી. એના વાહ જો ફેશન આવી છે અમારા દેવીશા બેન ના જેમાં જમવાની. ઊભા કરાયા છે. એ ઊભા ફેશન કઈ છે એવી? હા. એ ફેશન કઈ છે? હાલો બાપા હેરે તો. હવે બા હવે થોડોક બાપ એમ કહી લે થોડોક હાલો. હાલો મોર બાપુ, હાલો મોર બાપુ. લે આવો. હાલો મોર બાપુ. જો બાપુ હાલો. પપ્પાને પગે લાગ્યો. હાલો પપ્પાને પગે લાગ્યો. અત્યારે મેં કહ્યું ઉઠીને પગે પપ્પાને પગે લાગ્યો. જો લાગવા લાગે. સુખી રહ્યો બતા, સુખી રહ્યો મારો દીકરો, સુખી એને રહ્યો. પગ પકડાય. ઓવરનો થા ને ભણી ગણી હોશિયાર થા. એ પપ્પાને પગે આ લાગ્યો. બધાને જે કહ્યું યુટ્યુબ ફેમિલીને જે કહ્યું. જો પગે બસ લાગે. બસ મારું દીકરા યુટ્યુબ ફેમિલીને કહ્યું. મારે પાસે એવું આવું છે. હવે એને ચાલો તમે બધા ચા નાસ્તો કરવા માટે. હવે અમારે કઈ બપોરની રસોઈ બનાવવાની થતી નથી. કેમ તમારું શું કહેવાનું મમ્મી? બહુ ન ખવાય મજા આવે છે. જો આ બધું પહોંચી ગયા. તો ચાલો મારો ઉકાળો તો લાવ. અને એક રોટલી જો અત્યારમાં મારી દીધું જો સુપર. તાનલો નહીં લેતી જો તાનલો ભાઈ ગઈ તાનલો ભાઈ ગઈ હો. મારી દાતાનું છોકરું તાનલો ભાઈ ગયો. સાની બુધું રોટી જોયું તો ફૂટી જાય. એની મેળા ખાય હાલો એને ખાવા દેવાનું. હાલો બે સવા ચાલો ચા પી લેવાની છે. ચાલો હવે આ નીચે બેસી જાવ હાલો. ખોળામાં બેસી ન જમાય હાલો. બસ આ યાતે બોઈ ખાવો ઓટલી. લાવો મમ્મી મારો ઉકાળો તો લાવો. તમારે પીવાનો 2 રકેબી પીવો એમ ન હાલે પીવો. જો તમે મારું કેટલું ઘટ્યું છે વજન તમને લાગે છે કોમેન્ટમાં કેજો વજનમાં કઈ ફેર પડ્યો હોય તો. કારણ કે છે ને સવારમાં પાણી પીવું ને તો શરીર છે ને થોડુંક આમ મસ્તીનું રહેશે, હળવું રહેશે ને આ જે પેટનો ખાંધો આવે ને બારો નથી નીકળતો. સવારમાં પાણી પીએ ને ગરમ તો એટલે આપણે કઈ અત્યારમાં આવું બધું ખાઈએ નહીં આચો કોચો. ખાલી પાણી ગરમ પાણી જેટલું પીવાય એટલું 2 થી 3 ગ્લાસ ગરમ પાણી પી લો અત્યારમાં. ત્યાં ભૂખ મરી જાય એવું થાય. કેમ મમ્મી? હવે તમે પીવો હાલો. નહીં એમ નહીં હાલે, પીવું તો પડશે જ તે નકર બાપા કે છે લે એવું થોડું આપણે મારા બાપા કહેતો હોય પીવું તો પડે જ તે તમારે નકર ન હાલે. એવું થોડુંક કેમ રહેવું થોડુંક એટલે મારે કઈ થોડું નીકળ્યું હોય પછી નો મજા હોય પછી કઈ નહીં. કાલના બા નકરા છે ને એમ જ કે હું રહેવા જ નથી. મેં કીધું એવા બધા નાટક કરો માં એવું બધું બોલો માં. ચા નહીં થોડું ગરમ પાણી લઈ લો. તમારે સહાયતા પણ જોઈ તમારા માં એટલે આની સાદી છે. જો 1 રકેબીમાં છે ઉકાળો તમને બતાવું. જો 1 રકેબીમાં ઉકાળો અને 1 રકેબીમાં ચા બા એને સાદી ને દેવીશા બેન ને તકુરીમાં દૂધ લાવો તો. દૂધ નહીં પીવું. ચા પીવી કે દૂધ? ચા પીવી કે દૂધ? ચા પીવી છે લ્યો બસ.
આ ચાના એવાય આટલા આટલા ખાતા ચા જ છે ગરમ છે રકેબી બીજી લાવી પડે તમે પી લો પછી એમાં ને એમાં દ્યો જરી નો પીધું ને પાણી ગરમ જો નો પીધું મેં એની હાટું કરીને રાખ્યું છે ને પાણી હે મગજ બહુ દુખે તેલ છે માથાનું તેલ નાખી દઉં ખાઈ ની બહાર ટકો થઈ ગયો છે ક્યાં ટકો થઈ ગયો બતાવો હા ટકો થઈ ગયો એ વાત સાચી તેમાં પીવાનું હતું ઈ બે એક જ છે હોતી લઈ તારા હાથે લઈ આવો કઈ હાથે બોઈ ખાવામાં ચાલો તો હવે ચા પાણી પતાવી દઈએ પછી કાંઈક થોડી ઘણી વાતું કરશું ચાલો તો જો ચા પાણી નાસ્તો બધું પતી ગયું છે ને હવે બેન બાએ કકડાટ આયરો છે ચાલો કરી આ હું છે તારે બોલ બધું ઘા કરી દીધું હાલે બાના સસમા ઘા કરી દીધા બાના સસમા તોડી નાખ્યા બાના સસમા નહીં મમ્મી રોવા દો ભલે કરતી બાકી મોબાઈલ નથી દેવાનો ખાતો અને મોબાઈલ નથી દેવાનો ખાતો જો અમે ખુદ ને એમ કાંઈક છોકરાને મોબાઈલ ખાતી વખતે એવા નથી દેવાનું તો મારા ડોક નથી બતાવ્યું હવે નથી દેવાનું છોકરાઓને એવું થાય કે મોબાઈલ માં જોઈ અને જો કદાચ 1 કલાક રોન બેટા તોય તને મોબાઈલ નથી દેવાનો કેમ કે મગજ ખરાબ થઈ જાય છે મોબાઈલ એને નકરા ઓલા ગલુડિયા ડાગલા જોવા હોય પછી બધા મને કોમેન્ટ કરે છે તમે છોકરીને ચડાવો છો એક થપ્પડ ઠોકી ન આને આને હું હતું ઓલું ગલુડી આવ્યું હતું આમ તો રાતે ગલુડી આવ્યું અને લાડુ ચાય બકુ દઈ ગયો લે બાપા લે અરે લે આમ જો બોલાવે છે બાબા લઈ જવાનું ચાલ ચાલ હા માર દીકરો આને માય કહી દેવો દીકરો હાલો માર દીકરો ડાયો ને પાટલી ગલું એને બકુ ભરી કરાવે હે હા ગલું બકુ ભરવા આવ્યું હતું બોલો આને એવું તું હા એને કાન એક કોણ લઈ દેવીશ આને એવું તું એને કાન કઈ ગયો પૂછતો દેવીશ એ લે એક જ કાન છે હું હા આને એક કાન કૂતરું ખાઈ ગયું એ લે આ તો નવીન જોયું મેં એક જ કાન છે જોયું અને ને? લાડુ ના કેટલા કાન છે એ પૂછ એક કાન નથી તાર કેટલા કાન છે જો એક કાન નથી અહીંયા લ્યો બહુ કરી તાર કેટલા કાન છે આ બે છે બા ને કેટલા કાન છે પૂછી લો કેટલા કાન બા ને કેટલા કાન છે પૂછતો પાછું સાંભળી ગયું. આમ તો આને એક જ કાન છે લાડુ જો આ એક જ કાન છે એવા થોડા હાલે એક કાન આમ જો એક કાન અને બે કાન આ બીજું કાન કોણ લઈ ગયું જો આને આટલું બે આ કેટલી છે જો આને દેવીશા એક કાનમાં લઈ ગયા જો એને બે કાન છે જો હે? તારા કેટલા કાન છે દેવીશા મને કેતો આનું કાન એક કોણ કાન છે છે? એના કાન બે છે જો આનું કાન કૂતરો લઈ જશે હે હા જો બતાય જલ્દી આના કેટલા કેટલા કાન છે લાડુ બે કાન છે અને આટલું કેટલી છે આખું ક્યાં આને આટલું ક્યાં છે આને આટલું ક્યાં છે પાછું યાદ આવ્યું અને આટલું ક્યાં છે? ક્યાં? અને આટલું ક્યાં છે જો આનું મોં આટલું છે હો હે સાચું હા જો આને દીકરો કરલો ને હવે. હા કંઈક લેવાનો હોય લાવ હું દીકરો જો કરી એના સસમા પહેર છે અને બાના સસમા તોડી નાખ્યા જો ઘડીએ મારે ક્યાં લેવા જાવ જો આના જો સસમા બાના તોડી નાખ્યા એ બધું તોડી નાખશે એનું કઈ નક્કી થોડું છે જો બાના સસમા જો આને એને પે ગયો જો બાના સસમા તોડી નાખ્યા જો અને આવું હવે છે દેવીશા બાપા. બેનને- હવે દેવીશાબેન ને ગમે એ હાલતમાં ગમે એ કોઈ પણ હાલતમાં પરિસ્થિતિમાં ફોન મોબાઈલ દેવા નથી એમ કે છોકરાનું મગજ ખરાબ થઈ જાય છે કેવી જીતી થઈ ગઈ છે મોબાઈલ વગર ખાવાનું નહીં મોબાઈલ વગર રહેવાનું નહીં. ગલુડા જ જોવાના જ નથી. નકરા ગલુડા એટલે જો આવા રમકડા છે ને કેટલાય છે ને રમકડા લે નાખી દે કે નાખી દે ના ઈમાં દીકરો નાખી દે ઈ કે ને નાખી ન દે લાવ એટલે એને લાવ. મારો દીકરો તો બસ ઈ સચમાં તું પહેર એમ કે છે તું સચમાં પહેર અને તું મોબાઈલ જોઈએ લાવ લાઈ સચમાં પહેરું પછી શું કરું બોલ હાલો જો કઈ નહીં ક્યાં છે લઈ લે એને ખબર નહીં આ ફોન અંતાડેલો છે ક્યાં છે લઈ લે નથી લે. આટલા એવા તો આપણને બનાવે જો એને કેટલી ખબર છે કે પગે ઠંડાઈ જાય ગલુડિયા લઈ ગયા હો મોબાઈલ કુકુ મોબાઈલ લઈ ગયા છો અને લાડુ ને ખબર બે કુકુ આવ્યા હતા બોલો અમે ઈસ્કર ખાવા ગયા ને હા ઈસ્કર ખાવા ગયા હતા ને અમે દીકરો મેરડીમાં જે જે કર્યો મને દીકરો કરી દો મને દીકરો કરી દો હવે ઈ નો સમજે જો આ તમારે ભલે રોવે બાકી એ નથી દેવાનું કાંઈ. માં દીકો માંદો થઈ જાય જો પછી માંદો પડી જાય હવે
તમારે જોવો હોય ને તો જોજો 1 મિનિટ જોજો. જોવો આમ જોવો આવું મોબાઈલ લઉં છું. જોજો જોવો. કેવા દાંત આ આવે કોણ છે? જો દાદા આવ્યો જો. જોવો હવે તમે જોઈ લો બધા. જો. જો આ મીંદડો બતાવ્યો જો. જો હવે આમાં મીંદડો બતાવ્યો. હવે જો એનું મોઢું થાય. જો એનું કેવું મલકે મોઢું એક આવડું પડતું નથી હો હાવ ખોટાઈ છે જો તો એક આવડું નથી પડતું જો કેવી છે હારી નાની પછી ઓલો મોટો મીંદડો આમાં લઈ દઈશ ને એટલે એને ભલે બકો પૈસા હે એટલે મોટો મીંદડો લાવો થોડો મોટો પછી લાકડી ભલે બકુ ભઈ જાતો જો ઉપર જો હમણાંથી બીસે જો હાલ લે હાલ ચાલ લે બાપા બકો ભરી ગયો બંધ કરજો જલ્દી તો મોટો મીંડળો આવશે એ નાના બંધ કરી દો આને માય આને બકુ ભઈ ગયો છો ને કાને કાલ લઈ ગયો કાર્ડ લઈ ગયો આનું લઈ ગયો હા તો આમ કાન કોણ લઈ ગયું લાડુ પછી કેમ કરી ગયો આમ કરી ગયું કેમ કરી ગયું આમ કરી ગયું મેનો કેમ કરી ગયો તો લાડુ તો બે બીક લાગતો બીવાતી ને બાપા બીવાતી ને બહુ બીક લાગે મને તો એ કેમ કરી ગયું તો આમ કરી એ ભઈઓમાં બાપા બીયાઓમાં મને આમ કરી ગયું એ બાપા બીયાઓમાં પછી આની મારે તો એક કાન ખાઈ ગયો તો એ બીયાઓમાં બાપા બીયા હવે મોબાઈલ નું લેતા નહીં હો કોઈ મોબાઈલ છોકરા નહીં લેતા હું તો નીંદો ખાઈ જાય મોબાઈલ જ છે પછી ને તો આમ કરી એટલે બધાયને નીંદા આમ તો ખાઈ આનું જાય એક કાન લઈ ગયું બોલો હમ આનું ડારે બે કાન છે બે છે આ દેવીસાનું લઈ ગયું કા ના ના એના બે કાન છે દાંતા લઈ ગયો તો એને મોટું થાય છે એક લાડુ નું કાન કઈ ગયો કા વહી ગયો કા જોવે છે એને એમ કે આચું આ આનો કાન એક નથી હો લાડુ નું કાન લઈ નથી ના ના એવું થોડું તો આનો કાન લઈ ગયો ચાલ હાલો મારો કાન બાનો કાન લઈ ગયો હોય ચાલો તો તમને કહેવાય ને કે પછી મીનો બકુ પડી જાય તો બાનો તો બાનો કાન લઈ ગયો બાનો કાન લઈ એટલે ગયો આ તમારે બેઠું જ રહેવાનું એનું કામ નથી કરવાનું આમ તો કરવી ને થોડું કાને ભૂલ જો બાને કઈ કામ કરાવવું ગમતું નથી રોજ એની તબિયત બગડી જાય છે કામ કરતા નથી તો એ જો પાછા મીંદરા જો પાછી મીંદરો આ મીંદરો પાછો મોબાઈલ પાછો યાદ આવી ગયો છે એને આ ગાંડું થઈ ગયું આ છોકરો મારો હાલો બાબુ તું એને કહી દીધું ઘા જોયું લાવો તો હું આને દીકરો કરી દઉં લાવો હે હાલ હાલ આને બાબા લઈ જવા નવરાવી દો આજ તો હાલો મારો દીકરો મીઠા બગાડા આવે છે જશે. ને ઓલા જેવું છે હાલો હાલો બાબા ના ના બાબા લઈ જાવ હા હા ના ના હાલા કરાવી દે ચાલ બાબા લઈ જાવ છો હાલો ચાલો તો હવે અમે બેસી જશું કામે ના, કારણ કે આ બાને કઈ ધંધો કરવો નથી ને મને કઈ ધંધો કરવા દેવો નથી નકરા માં દીકરી બે છે ને એમને ઉભા જ નથી થતા નકરી પંચાયત જ કેરા કરે માં દીકરી બે આ માં દીકરીની પંચાયત હે પણ હવે એને બચપન છે તો શું કરવાનું આ બચપન આવું થોડું પાછું આવવાનું છે બધાને તો હું કરે સમય ધંધો વીતી નહીં જાય કરવાનો એમ નહીં માણસને રમણવાનો સમય આવ્યો છે તો એ કઈ થોડો પાછો આવે. પણ ધંધો તો કરવો પડે ને રમૈયા રમાડવાનો સમય હોય તો રમાડવાના સમયે ધંધો તો તારો કરવો સમય પડે આવે છે હવે તાર કેટલું શું દુઃખ આવે છે હે તાર રમવાનો સમય આવે છે એ વાત સાચી છે આ જે બચપન વહી જાય ને એ બધું નકામું છે હવે માને ને તને આવે છે કેટલો માથે આવે આમ કરવું છે ને આમ કરવું છે ને તેમ કરવું છે ને પૂછું હરીને ભજાતું નથી બાપા કાંઈ રામને ભજાય નહીં હરીને ભજાય નહીં અને જો આવા ને આવા ઉંદરડા કંટાળી ગયા લાવી દે જો એના મોબાઈલ હવે મોબાઈલ હું તોડી નાખીશ હે મોબાઈલ હું તોડી નાખીશ એ વાત હવે મોબાઈલ મારે તોડી નાખવાની થઈ નહીં હોય તોય તા ના એમાં દેવી છે તો બા ઘા કરી દેશે મોબાઈલ ને હવે મારે મમ્મી ચા પી પછી ઉકાળો પી પેટમાં બળવા મળ્યું છે મને એટલે હવે ઈ બધું ચા પીને આ કેમેરાના હિસાબે છે ને રિઝલ્ટ હરખું નથી આવતું આ કેમેરાના હિસાબે જો આમાં કાંઈ વાંધો નહીં પેમેન્ટ આવશે ને એટલે પણ આપણે પેમેન્ટ આવવું જોઈએ ને આવે ત્યારે થાય ને નો આવે એનું શું હવે કરવાનું નામ જોડી દીધું છે પણ નામ જોડી દીધું છે હજી તમારા નસીબ ને આપણા બેના બેડ લક હોય તો 3 મહિના થઈ ગયા તોય પેમેન્ટ નથી આવ્યું હે તો આપણે આ YouTube ચેનલ હવે બંધ કરી દેવી છે ના એવું ન કરે હે નહીં એ તો બંધ થવાનું જ નથી તો પછી બીજું તો શું ના કરવાનું નહીં એ નથી કરવાનું. એ જ કરવું પડે એમ છે બીજું તો કોઈ ના, રસ્તો ના, છે ભલે, નહીં. ભલે નથી કારણ કે કરવાનું. પેમેન્ટ આવે તો આપણને થાય ત્યારે બી તો આ કહેવાય ને પણ છે ના મનડાનો ઢગે પાન બાય
અચાનક એટલે જેનું મેરું ડગે પણ મનડા નો ડગે પાનબાઈ એટલે તારે છે ને પાનબાઈ થવાનું છે ને મીરાબાઈ થવાનું છે એટલે જો મીરાબાઈ હતા ને મીરા મેલ થી ઉતરા રાણાએ ચાલ્યો હા એ હાથ મારો મેલો રાણાજી કરલો મુછે બા કે ઘુંઘરું ચમ ચમા ચમ દેવીશા કે ઘુંઘરું ચમ બધા છે ને એ મને ગીત બહુ ગમે છે ભજન મીરાબાઈ ના ભજન બહુ ગમે મને ઈ બધું તો ઠીક પણ આમાં બધા કોમેન્ટ કેવી કરે ખબર છે તો ભલે જ કરે. કે માં દીકરી બે ગાંડિયું થઈ ગયું આ તો એ વાત સાચી છે. ગાંડા છે એટલે તો વિડિયો આવે હારું, હારું, ગાંડા બાપા નહીં તમારે ધઈમાં તમે ગાંડા થઈ જાય ને તો મને દવાખાને દાખલ કરી દે હા અને આમથી કરી જ દેવાની છે હું થઈ જ ગઈ છું. એવું કીધું કોઈ હા તો આ તો ભલે કીધું એમાં કાંઈ વાંધો નહીં. ધન્યવાદ તમારો ખૂબ ખૂબ આભાર અને ખૂબ ખૂબ અભિનંદન તમે અમને એવું કીધું તો બસ હા, તમારો પહાડ પહાડ એમ હા. ઈ કે કાંઈ ખબર ન હોય. બધા પાછા કહે છે કે નકરે માને હક જ નથી લેવા દેતી મારી યાર બધા એમ બાંધે છે બોલો ના ના એવું કાંઈ છે નહીં. અમે હસીક મજાક કરીએ છીએ બે માં દીકરી છે એવું કાંઈ છે નહીં એમાં કોઈ. અને હજી તમે એવા વિડીયો ઉતારશો કોમેડી તો તમે હાવ એમ જ કહેશો ને કે બધા બાજા હા, તો એવા જ ઉતારવાના છે. એમની લાડુની જેમ એમ જ કહેશો ને બાજા 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 અને આદુ અમારે એમ જ કે બાજા 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 આ અમે બે ખોટું બોલતા હોઈએ ને ના, અમે વિડીયોમાં મજાક દેવીશા અમારે એમ કે બાધા 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 ના, બાધા ને બાધા બા ને મમ્મા બે એવું કાંઈ બાધા છે નહીં હો અમે હે? અમે માં દીકરીને એવું કાંઈ છે નહીં. કોઈ દીકરીને હારે કોઈ થોડું બાંધે કોઈ માં ઉઠીને એવી શરૂ થઈ જાય કે માં ખોટું કરે દીકરીનું ન કરે કોઈ બાપા કોઈ દીકરીનું એવું ન કરે બાંધે નહીં દીકરીનું દુઃખ થોડું કોઈ માં જોઈએ કે તો? દુનિયાની અંદર એક કોઈ નહીં ડાકણે એક વસ્તુ એક ઘર તો મેકી દે કોઈ ઘરને હેરાન ન કરે એ ખબર પડે છે હા, ઈ વાત સાચી. એમ એક ઘર છે ને માં એક ગમે એવી માં એમ કે ને કે ગાંડી રોડ ઉપર રખડતી છે તો એના બસડા છે ને એને આમ થોભીને બેઠી છે તો આમ થોભીને બેઠી છે આ મારું બસડું છે આ બાપા મારું કે મારું બસાને રહેવાય બચ્ચું લ્યો, બચ્ચું અને ખાતું જો છે. આંધળા હોય તો એમ કે મારું એક આંધળું છે આ મારું આંધળું છે આ મારું આંધળું છે અને એમ બસડું હોય એટલે આ કોનું બદલું છે આ બેયનું બસડું છે બદલું છે આ મારું નાનું નાનું બસડું છે જો. બહુ શેતાની છે હો બહુ શેતાની છે શેતાન. તમે બધા કહેતા હતા ને કોમેન્ટમાં કે દેવીશા બેન બહુ ડાયા છે બહુ ડાયા નથી આમ બોસ મોબાઈલ દઈ દે જો હું દઈ દઉં લઈ ગયા યુટ્યુબ લઈ જો ગયા લઈ ગયા મોબાઈલ એને મોબાઈલ જોતો બીજું કાંઈ નથી હવે મોબાઈલ બીજું કાંઈ નહીં મોબાઈલમાં નકરા ગલુડિયા બિલાડા ને કૂતરા ને હાથી ને એવું જ બધું જોવું હોય. બીજું કઈ જોવું જો હાથી હું કે છે બોલતો શું જોવું છે હાથી હું જોતું છે હાલો હાથી આપણે મોટો લઈ આવી આપણે હાથી મોટો હાચો લઈ આવી બસ હાથી લઈ આવી દેવો છે લાડુ હે ને હાચો હાથી લઈ આવી દેવો છે પછી આમાં મામા મામા હાથી કરશે કુર 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 જો હાથી દાંત કરે છુક, 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 છુક. લાડુ જો પછી લાડુ સુખ સુખ ગાડી લાવી દેવાની છે હા પછી હાથી લાવી દે જો અમારે લાડુ માટે જ જિંદગી કાઢવાની છે હા, ઈ વાત સાચી. અમારે લાડુ ને જો રમાડવાના છે લાડુ વાર ગાંડા કાઢવાના છે લાડુ અમે ગાંડા જ થઈ ગયા છીએ અને લાડુ વાર તોફાન કરવા છે સમય છે ને માણસ ને ગાંડાઈ કરે છે ને હાજાઈ કરે છે સમય બધું સમય કરે. માણસને છે ને બધું બનાવી દે છે માણસ હોતો નથી કાંઈ વાંધો ઓલી નહીં. કહેવત છે ને કે માણસ સમયને બધું બનાવી દે છે કાંઈ વાંધો માણસ પોતાના પેટ ભરવા માટે મહેનત કરે કોઈ પણ વસ્તુ કરે ને હરેક તો માણસ કદાચ પાસે છે. ગાંડા કે ને તોય હાલે ને જે પણ કોઈ પણ વસ્તુ કે ને તો હાલે પણ ખરાબ કામ કરવું ને એની કરતા મહેનત કરીને ગાંડું થઈને છે ને કામ કરવું સારું હા, ઈ બરાબર. ગાંડાની કહેવત હારી આવ મગજ વગરના કહેવાની કહેવત હારી પણ આ જે છે ને ઈ કહેવત તમે બધા કહેશો ને ઈ હારું છે ખરાબ કામ કરવું ને એની કરતા ગાંડા હા, ઈ કહેવાય માગીને ને લેવું ઈ હારું. વસ્તુ હારી સમજ્યા જો એટલે તમ તારે કેજો ને હજી થોડાક વધારે કેજો અમને એટલે અમે થોડાક વધારે ઓલા કરીએ એવું છે બધું તમારો અભિનંદન હા તમારો ખૂબ ખૂબ આભાર ગાંડા કહેવા માટે કા મમ્મી હા તો એ તો કેમ નહીં. ગાંડા હારા એટલે એવું છે હા હા પછી ભૂલ થઈ ગઈ છે અમારે ઈ છાડી. તો મારા ડોકા બતાય સો રૂપિયા ગાંડા થઈ ગયા ઈ કે ગાંડા છે. તો હવે છે ને વિચાર એવો છે યુટ્યુબ ચેનલ હવે બંધ કરી દઈએ પણ કહેવાય ને કે આ ઓલા જેવું છે ઈ કે ચેનલ બંધ કરી દે તો ગાંડા કહેવાથી થોડા માણા કોઈ ચેનલ બંધ કરી દે ઉલટાનું વધારે છે તો જીવનમાં તમારા લોકોના સપોર્ટથી ને આગળ વધવાનું છે તમે ઓલું કહેવાય ને કે તમે ગાંડા કહેશો તો તમે આગળ વધશો ન તો થોડામાં આગળ વધવાના છે કા ભાઈ મમ્મી હા. તો પછી એટલે એવું છે ચાલો લાવો જો આ દેવીશાબેન ને જો ફોન આવે ને તો દેવીશાબેન તરત અંબાર એમ તાયા છે એને કઈ ગલુડા નથી કરવાના મારે સાંજનો કરવા દે ને બરાબર. કંકુમડાની ગલુડા નથી કરવાના હાલો અમારે બધા એમ બે ભલે માં દીકરી ગાંડા પણ મારી દેવીસા તો બહુ નારી છે જો મને હા. કંકુ દઈ ગઈ જો મારી દેવીસા મને કંકુ દઈ ગઈ સાંડલો કરવા ગઈ એની ખબર નહીં તો મને ચાંદલો કરજો ચાંદલો પી જો
જય માતાજી. જોવો તો લાલ ચાંદલો સારો લાગે છે કોમેન્ટમાં કહેજો. સરસ લાગે ને. હું કોઈ દી કરતી નથી પણ આ 2 દિવસથી લાલ ચાંદલો કરવાનું ચાલુ લાય કર્યું માં લાડુ જતો હાલો. માં લાડલો કેટલો લાગે છે. છે ને કરવાનો ના ના એને નથી ના, મારે કરવાનો. એને કરવા દેવો હોય ને નાનો નાનો કરી દેવાનું હોય મારો કાનાને નાનો જો કયો જો દેવશાએ કયો મમ્માએ કયો એલા હા જો તો તાઈને માં દીકરી એલા હા ઓ હો હો મમ્માએ કયો જો એ મમ્માને જે જે કરી દો અમે ભલે માતાજી બહુ બસ એમ ભૂલવાડી દેવાનો એનો હાવ સ્ટોપ કરાવી દેવાનો છે મોબાઈલ હાવ ભૂલવાડી દેવાનો. હાજરનો રાખે અને અમે ભલે બધા એની વાહે બધા ગાંડા ભલે થઈ જાય અને સતાય થઈ જ જવાની છે દેવીશા જય શ્રી કૃષ્ણ કરો જય શ્રી કૃષ્ણ કહી દો હાલો હવે ટાટા કહી દો ફરી પાછું સાંભળી જો પાછું સાંભળી ગયું ઘડિયા ને મોબાઈલ સાંભળી જાય એટલે આવા બેન દેવીશા બેન છે ડાયા દેવીશા બેન તમે ડાયા થઈ રે હજી વાર છે હો બાપા તમે માતા મને રોવાઈ જાય ડાયા થઈ રેજો ડાયા દેવીશા બેન તમે ડાયા થઈ રેજો માતા ને વાલા બેની ડાયા થઈ રેજો ગીત તો ગાવા આ આપણે બેઠા બેઠા માં દીકરી આપણે જે પછી આમને શરીર બધા કરે ને તો શું થાય હે મમ્મી અમને બેઠા બેઠા નકરા વિડિયો ઉતાર્યા કરીએ શું થાય આમ હાલો ઘોડી ઉતારીએ હાલો 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 થોડી હાલો 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 સાડા મને ગામાં દેવો હાલો કઈ નકરું બેઠું નથી રહેવાનું હાલો વાંધો નહીં, હાલો પછી માં કાલથી બાન અમે બે હાલવા જવાના છે આ વોકિંગ પાર્ક પરાણે લઈ જઈશ તમને આમ તો સવારમાં કસરત કરવાની હા હા બાકી પાકું છે હવારમાં પાકું જવાનું થઈ જવાનું તો પાકું પાકું ફાઇનલ છે મારી આરોડ એને કરવાના છે ફાઇનલ છે કરીશ તારે યાર બધું કરીશ હે આવશે ને હા લે હે તો એમ કે કુવામ પડું તો કુવામ પડીશ ઈ કે કુવામાં પડે ને તો કુવામાં પડશે ઈ તું કે. એમ કે કાંઈથી પડી જાવ આઠને માળેથી તો હું પડી જઈશ હે હા તો હું પડી જઈશ હું પેલા પડીને પછી તું પડશે બસ જેમની જણી કરી લઈ ગયા વગર નહીં ખાવ અમારી ચાઇના છે ચાઇના જો પાછો મોબાઈલ લઈ લીધો હે માનો મોબાઈલ પાછો લઈ લીધો એ બાપા નહીં, એ બાપા નહીં, બોલવા નહીં. આવ્યો. તો ચાલો હવે કાંઈ દેવીશાબેન વાતું કરવા નથી દેતા હાથ લેવા નથી દેતા તો હવે કહેવાય ને એટલે હારા પતપતા દેવીસાબેન હાટુ દેવીસાબેન હાટુ ને તમે આ બધું કર્યું છે હા ગાંડા નકર તો કાઢી જીવનની અંદર કાંઈ ગાંડા કાઢવાની જરૂર જ નથી હા હા રાજે ગોવિંદ ભજો રાજે ગોવિંદ ભજો રાજે રાજે ઘણી વારમાં વાયરિંગ વિખાઈ જાય છે રાજે રાજે બાકી મોબાઈલ દેખાડવાનો નથી થતો એ ફાઇનલ છે બાકી બે મોબાઈલ ના કરતા કરી નાખો ને તોડી નાખો બાકી એમ દેવાનું નથી. હા હા ભાગીને ભૂકો કરી નાખવાનો છે ચૂ 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 કર્યા કરે ભાંગીને ભૂકો બાકી નહીં એટલે નહીં છી તો છી છી છે બાબા છી બાબા બીક લાગે એટલે એવું બોલું કરી તો બીક લાગે ઓલા દાદા આવશે સામે વાળા બોલો દાદા ખાલી બહુ વર્ષે હા દાદા આવશે સામે વાળા જો મોબાઈલ ચાલુ એ કે છોકરા કોણ તોફાન કરે મેં કીધું અરે જલ્દી હાલ લઈ જાવ હાલ. દાદા પાસે લઈ જતા જો બાઈક ની જો દાદા દાદા હાલો તો મારા અડી ગલો તો ચોકલો મારા દટી ગલો તો આયા વાતો કરાય જો હાલો એક કેમ થાય એક કે તો એ એક કહીએ એ કહો. ચાલો તો હવે દેવીશાબેન માં ઓલું કહેવાય ને જય માતાજી જય મેડીમાં હાલો જય માતાજી ને જય મેલડીમાં મેલડીમાં હિસાબે જય મેલડીમાં ચાલો લાઈક કરો શેર કરો ને અને મારી માં જો subscribe કરો. મેલડીમાં ગાંડા કરશે તો ગાંડા રહેશો ને હાજા કરશે તો હાજા હવે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો ચાલો જય માતાજી જય મેડીમાં જય માતાજી જય જય માતાજી માતાજી જય મેલડી